ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। ભૂતિયા શિક્ષકોનો ડેટા મેળવતા જિલ્લામાંથી કુલ 7 શિક્ષકો મળી આવ્યા હતા। બાદમાં તમામને અગાઉ 3 વાર કારણદર્શક નોટિસ અપાઈ ચૂકી હતી। નોટિસ બાદ પણ કોઈ જવાબ ન મળતા અત્યાર સુધી કુલ 5 શિક્ષકોને બરતરફ કરાયા છે। રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ચર્ચામાં છે। મોટાભાગના શિક્ષકો તો વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। વિવિધ જિલ્લામાં ભૂતિયા શિક્ષકો હોવાનું સામે આવ્યું છે, જેમાં ખેડામાં 7 ભૂતિયા શિક્ષકો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં 5 શિક્ષકને બરતરફ કરાયા છે। અગાઉ 3 વખત કારણદર્શક નોટિસ અપાઈ હતી। નોટિસ બાદ પણ કોઈ જવાબ ન અપાતા બરતરફ કરાયા છે। પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। કટલાલ મનોરજીના મુવાડાના શિક્ષક ચૌધરી દીક્ષિતભાઈ કાંજીભાઈને બરતરફ કરાયા છે। કટલાલ મગડોલમાં શિક્ષિકા એમીબેન જિગ્નેશ દાવલાને બરતરફ કરાયા છે। મહેમદાબાદના કરોલીમાં શિક્ષિકા જ્યોતિકાબેન મનસુખભાઈ પટોડિયાને બરતરફ કરાયા છે। કટલાલના પીપળિયાના શિક્ષિકા જીતલબેન અશોક પટેલને બરતરફ કરાયા છે। કટલાલના કાણિયલ ગામના શિક્ષિકા સેજલ દવેને પણ બરતરફ કરાયા છે। અત્યાર સુધીમાં 27 જુલાઈએ 3 અને 20 ઓગસ્ટે 2 મળી કુલ 5 શિક્ષકોને બરતરફ કરાયા છે। સર, જે શિક્ષકો ઘણા લાંબા સમયથી ગેરહાજર રહેતા હતા અને તેને લઈને પ્રશ્નો ઉદ્ભવ્યો હતો, બાળકોના શિક્ષણને લઈને કેવા પ્રકારની કાર્યવાહી? ખેડા જિલ્લામાં કુલ 7 શિક્ષકો હતા આવા, જે ફેબ્રુઆરી મહિનામાં જ અમે એનો ડેટા મેળવી લીધેલો અને એમને કારણદર્શક નોટિસ 3 વાર ઇસ્યુ થઈ ગયેલી છે અને સતત ગેરહાજર રહેવાના કારણે જે બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એને કારણે અત્યાર સુધી અમે 5 શિક્ષકોને નોકરીમાંથી રિમૂવ કરી દીધેલા છે। આ શિક્ષકો ક્યાં ફરજ બજાવતા હતા અને કયા શિક્ષકો હતા? કેટલા સમયથી તેઓ ગેરહાજર હતા? 3 શિક્ષકોને 12/7/24ના રોજ નોકરીમાંથી રિમૂવ કરેલ છે, જેમાં કઠલાલ મનોરજીના મુવાડા એમાં ચૌધરી દીક્ષિત કુમાર કાંજીભાઈ, કઠલાલ બગડોલમાં એમીબેન ઇગ્નેશભાઈ દાવલા, મહેમદાબાદ કરોલીમાં જ્યોતિકાબેન મનસુખભાઈ પટોડિયા, આ 3 શિક્ષકોને 12/7/24ના રોજ અમે ડિસમિસ કરેલ છે। તે ઉપરાંત બીજા 2 શિક્ષકો 20/8 અમે નોકરીમાંથી રિમૂવ કરેલ છે, જેમાં જીતલબેન અશોકભાઈ પટેલ પીપળિયા કઠલાલ તાલુકો અને સેજલ દયાનંદ દવે કાણિયેલ કઠલાલ તાલુકો। આમ કુલ 5 શિક્ષકોને આપણે નોકરીમાંથી રિમૂવ કરેલ છે। આગામી સમયમાં આ પ્રકારની રજા લઈને જે રીતે ગેરપ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તે ન કરે તેના માટે શું નોટિસ કાર્યવાહી? અત્યારે હાલ તો હવે બધા શિક્ષકોની માહિતી મેળવી લીધી છે। લાંબા સમયથી ગેરહાજર કોઈ શિક્ષકો આ જિલ્લામાં છે નહીં। તેમ છતાં પણ જ્યારે આપણે રજા આપતા હોય ત્યારે વિદેશ જવાનું એક સોગંદનામું એમને રજૂ કરવું પડતું હોય છે ને એમાં અમે લખાણ હોય જ છે કે નિયત સમય મર્યાદા પછી હાજર નહીં થાય તો એમનું રાજીનામું એમને નોકરીમાંથી દૂર કરી શકાશે એવું લખાણ ઓલરેડી લઈ લેતા હોઈએ છીએ। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।